કોટડા જડોદર ગામે રામ મહોત્સવ ઉજવવામાં આવ્યો। અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગામે ગામ જ્યારે રામ ઉત્સવને મહોત્સવ બનાવવાની હોડ લાગી છે ત્યારે કોટડા જડોદર ગામ પણ એનામાં બાકાત ન રહી જાય એવી રીતે કોટડા જડોદરની જનતાએ સમગ્ર ગામને અયોધ્યામય બનાવી હતી। તારીખ 20, 21 અને 22 એમ 3 દિવસ માટે કોટડા જડોદરના યુવાન મિત્રો, વડીલો તેમજ દીકરા દીકરીઓ તમામ સમાજના મહિલા મંડળોએ તન, મન અને ધનથી ઉત્સવને મહોત્સવ બનાવવા પોતાની જાતને આત્મ રીતે સમર્પિત કરી હતી। 20 તારીખની મિની સમાજવાડી ખાતે સુંદરકાંડ, હનુમાનજીના પ્રત્યેક મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા। 21 તારીખે તમામ મંદિરો પર ધજાઓ તેમજ ધૂપ, દીપ અને ફૂલાઓ, લાઇટોથી તેમજ આસોપાલવ અને આંબાના પાનોથી સુશોભિત કરવામાં આવ્યા। 22 તારીખની સવારથી જ રામ મંદિરમાં તેમજ અન્ય મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી। સવારના 10 વાગ્યે મહિલાઓ દ્વારા અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવ્યો। કોટડા જડોદર ગૌધન માટે લીલા ચારાની વ્યવસ્થા તેમજ કૂતરાઓ માટે રોટલા અને પક્ષીઓ માટે ચણની પણ વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવી। બપોરના 12:20 કલાકે રામ ભગવાનની આરતી ઉતારવામાં આવી। 2:30 વાગ્યે શોભાયાત્રાના સમય દરમિયાન કોટડા ગામમાં જ્યાંથી શોભાયાત્રા પસાર થવાની હતી ત્યાં પાણીની છંટકાવ કરવામાં આવ્યો। રામ મહોત્સવ દરમિયાન 3 દિવસ પંચાયત દ્વારા સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું। 3 વાગ્યે શોભાયાત્રા ખૂબ વિપુલ પ્રમાણમાં માનવ મહેરામણ સાથે ગામના મુખ્ય માર્ગો પર જય જય શ્રી રામના નારા સાથે પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી, સીતાજી, હનુમાનજી, દશરથ રાજા, કૌશલ્ય માતા અને સબરીબાઈ તેમજ અનેક વિવિધ વેશભૂષા સાથે શોભાયાત્રામાં કાઢવામાં આવી। સમસ્ત શોભાયાત્રા દરમિયાન સબરીબાઈ સમગ્ર રામ ભક્તોને બોરનો પ્રસાદ આપ્યો। ઠેર ઠેર રામ ભક્તો માટે શરબત તેમજ ઠંડા પીણા ચાયની વ્યવસ્થા તમામ શોભાયાત્રાઓના યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવી। સમગ્ર ગામ જ્યારે કેસરીઓ કર્યો હોય એવા ભાવથી સમર્પિત થઈ જઈ અને જય જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રાની શોભા વર્તાતી હતી। શોભાયાત્રા દરમિયાન પોલીસ મિત્રો, હોમગાર્ડ તેમજ પોલીસ સ્ટેશનના અધિકારી ખૂબ સુંદર રીતે અને સરસ રીતે સાથ અને સહયોગ આપ્યો। દાતાઓ દ્વારા ભવ્ય પ્રસાદો પણ અર્પણ કર્યા। સાંજના 6:30 કલાકે સંગીત મહાઆરતીનું આયોજન પણ રામ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું। આરતી શરૂઆત કરતા પહેલા રામ મંદિરના પૂજારી શ્રીને વિશેષ સન્માન, મોમેન્ટો, ભેટ પૂજા આપી તેમની સેવાઓને બિરદાવી। વિઘ્નેશભાઈ ઠક્કર, ધર્મપત્ની પાયલબેન દ્વારા પ્રભુ શ્રી રામની આરતી ઉતારવામાં આવી। પાટીદાર યુવાન મિત્રો દ્વારા ટ્રેક્ટર, લીલો ચારો કોટડા જડોદરના ગૌધનને અર્પણ કરવામાં આવ્યો। સમગ્ર આયોજનને સુશોભિત કરવા જેને ખૂબ મહેનત કરી એવા ભૂમિ મંડપવાળા દિનેશભાઈ અને શાંતિલાલભાઈએ ખૂબ સારી એવી જહેમત ઉઠાવી હતી। સૌ ગામજનોએ સબકા સાથ સબકા વિકાસ સૂત્રને ધ્યાનમાં રાખી અને ખૂબ જ સહયોગ આપ્યો હતો। રામ ઉત્સવને મહોત્સવ તરીકે ઉજવી જીવનભરનું સંભાળણું કોટડા ગામની જનતાએ પોતાના જીવનમાં રાખ્યું એવું શ્રી કોટડા જડોદર રામ મહોત્સવના સક્રિય કાર્યકર ગબુભા પ્રાગજી જાડેજાએ જણાવ્યું। સમગ્ર પ્રોગ્રામની માહિતી સંચાલન અનિલભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું, જેની રૂપરેખા પાટીદાર મિત્રો, રબારી સમાજના આગેવાન, દલિત સમાજના યુવા વર્ગો, વડીલોના સહયોગથી, સનાતન સાધુ સમાજના મંત્રોચ્ચારથી, પંચ કલ્યાણ સમાજના સંપૂર્ણ સહયોગથી, રાજપૂત ક્ષત્રિય સમાજની ખુમારી વિવેકતાથી, લોહાડા સમાજની ખુદદારી અને કોલી સમાજની ભક્તિથી અનેકતા એકતા અને સૂત્ર સિદ્ધ કરી અને શોભાયાત્રાની વિશેષ રૂપમાં શોભાયાત્રા વધારવામાં આવી હતી એવું તમામ સમાજના પ્રમુખો દ્વારા જણાવવામાં આવ્યું। વિશેષમાં કોટડા જડોદરના યુવાધનને 22 તારીખની સાંજને ફટાકડા ફોડી કરી સમગ્ર ગામ દિવાળીમય બનાવી નાખ્યું અને સાંજે કોટડાના કલાકાર દ્વારા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ સૈયદ રજા, ટોળિયા, કચ્છ। આજે તારીખ 22ના આખા ભારતભરમાં જે રામોત્સવ ઉજવાય છે તો કોટડા જડોદરમાં શું કાર્યક્રમ રાખેલ છે? કોટડા જડોદર ગામે 20, 21 અને 22 તારીખે સમગ્ર ગામ, જેનામાં સમસ્ત હિન્દુ સમાજ એ આજે કોટડા ગામને અયોધ્યામય બનાવી કોટડાનું 165 વર્ષ જૂનું જે રામ મંદિર છે ત્યાં 3 દિવસ માટે સતત ભક્તિભર્યા કાર્યો જેવા કે સુંદરકાંડ, હનુમાનજી મહારાજની ચાલીસા તેમજ ગરબો, ઘણા એટલાય પ્રોગ્રામ, અહીં અન્નકૂટનો પ્રસાદ, કેટલાય મહિલા મંડળ દ્વારા આ પ્રોગ્રામ અલગ અલગ વેશભૂષામાં પોતાની રહેણી પ્રમાણે યોજવામાં આવ્યા હતા અને સમસ્ત ગામમાં ઘરોઘર કોટડા રામ મહોત્સવ સમિતિ જ્યારે ગઈ ત્યારે કોઈ ઘર એવું ખાલી નહોતું કે જ્યાં આસોપાલવ અને આંબાના તોરણ ન હોય, રંગોળીઓ ન હોય, જેની પાસે જેવી સગવડ, પોતાની સગવડ અનુસાર પોતે પોતાનું કાર્ય અને પોતાની ભક્તિ રામને સમર્પિત કરી હતી અને સમગ્ર ગામજનોને એક જ આનંદ હતો કે ખરેખર 500 વર્ષના લાંબા વનવાસ પછી રામ ફરી પાછા પુનઃ પોતાના અયોધ્યામય જ્યારે પ્રસ્થાપિત થશે ત્યારે આવો રામો મહોત્સવ દિવાળીની જેમ કોટડા જડોદર ગામે ભાઈ ઠક્કરના નેજા હેઠળ ઉજવવામાં આવ્યો, જેનામાં તમામ સમાજોએ ખૂબ સહયોગ આપ્યો હતો। ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।